રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી, ત્યારે વડોદરામાં ભાજપે છેલ્લી ઘડીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો। 6 મહાનગરપાલિકામાં આજથી ભાજપની એક સાથે સભા। 6 મહાનગરપાલિકાના 144 વોર્ડમાં એક સાથે ભાજપની વર્ચ્યુઅલ સભા। પ્રદેશ પ્રમુખ CR પાટીલ વર્ચ્યુઅલી આ સભાને સંબોધન કરશે। 6 મહાનગરપાલિકાના 144 વોર્ડમાં એક સાથે ભાજપની વર્ચ્યુઅલ સભા યોજાશે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ આ વર્ચ્યુઅલી સભાને સંબોધન કરશે। 6 મહાનગરપાલિકાની ચૂંટણી જેનું 21મી તારીખે મતદાન, ત્યારે 6 મહાનગરપાલિકાના કુલ 144 વોર્ડ થવા જાય છે અને ત્યાં વર્ચ્યુઅલી સભા યોજવામાં આવશે, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ સભાનું સંબોધન કરશે। ગણતરીના દિવસો બાકી હવે ચૂંટણીના, ત્યારે વડોદરામાં ભાજપે છેલ્લી ઘડીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો। વડોદરા વોર્ડ નંબર 17માં ભાજપના ઉમેદવારોએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો। ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર દરમિયાન જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। ગત ટર્મમાં પણ વોર્ડ નંબર 17માં ભાજપના ઉમેદવારોની પેનલ વિજયી બની હતી। વડોદરાની વોર્ડ 17માં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર ઘરે ઘરે ફરી રહ્યા છે, લોકો સુધી પહોંચી રહ્યા છે, મત માગી રહ્યા છે। વિકાસની તેમની જે રાજનીતિ છે, વોર્ડ 17માં કેટલો વિકાસ થયો છે, લોકો શું કહી રહ્યા છે આપ જોઈ શકો છો કે એક એક વ્યક્તિને મળી રહ્યા છે, એટલા માટે કે તેમનો આ વિકાસ લોકો સુધી તેમની વાત પહોંચે। અહીંયા સ્થાનિકો સાથે પણ વાત કરીશું, સાથે ઉમેદવારો પણ છે। નિલેશભાઈ સાથે વાત કરીએ, કેમ કે ગઈ વખતે વાત કરીએ તો તેમના વોર્ડમાં પેનલ ભારતીય જનતા પાર્ટીની વિજય થઈ હતી। નિલેશભાઈ શું કહેશો, જે રીતે ગઈ વખત જન પ્રતિસાદ હતો, 5 વર્ષના તમારા કામ છે, બોલે છે, લોકો સુધી પહોંચ્યા છો, જીતનો કેટલો વિશ્વાસ? 100% અમે લોકોએ જે 5 વર્ષના કામ કર્યા છે એનું અમને બેનિફિટ બી અત્યારના મળી રહ્યો છે અને ગઈ વખતે અમે જે વોટથી જીતેલા એના કરતાં સારા વોટથી અમે જીતીશું અમને વિશ્વાસ છે। જનતાએ જે આશીર્વાદ આપ્યા છે એ પ્રમાણે। બેન શું કહેશો, કેટલો વિશ્વાસ જીતો? ભાઈ, અમારી ભારતીય જનતા પાર્ટીને અમારી ટીમ ચારે 5 વર્ષમાં એટલા કામ કર્યા છે કે અમને અત્યારે જ એવું લાગે છે કે અમારી જીત જ છે। આગળના એજન્ડા શું છે, કેમ કે વિસ્તારની અંદર સમસ્યાઓ તો છે? આગળના એજન્ડા એ છે કે પબ્લિકના જેટલા પણ કામ હશે બાકી રહી ગયેલા તે અમે બનશે એટલા કામ પૂરા કરીશું। લોકો સાથે વાત કરીએ, સાહેબ શું કહેશો? 5 વર્ષ રહ્યા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર, કામ થયા છે, તમારી જરૂરિયાતો સંતોષાય? 5 વર્ષમાં સારું કામ કર્યું છે અને એ બાબતમાં અમને સંતોષ છે અને બીજા અધૂરા કાર્ય તો પૂરા કરવાનું કહે છે, એટલે અમે કોઈ જાતની ચિંતા નથી। ચિંતા નથી સાહેબ, શું કહેશો, કેમ કે વિસ્તારમાં 5 વર્ષથી તો છે જ, વધુ એક મોકો મળી શકે છે તમને? વધુ એક મોકો મળે તો સારું, કારણ કે કોઈ પણ એક પક્ષે જ્યારે કામ અધૂરું મૂક્યું હોય, કોઈ પણ એક કોર્પોરેટરે કોઈ કામ અધૂરું મૂક્યું હોય તો એનું લાઇઝનિંગ પહેલાં કમ્પ્લીટ થઈ ગયેલું હોય છે, તો એ જ લાઇઝનિંગ આગળ કેરી ફોરવર્ડ થાય તો એ કામ જરૂર ચોક્કસ વહેલું પતે। 5 વર્ષમાં કામ થયા છે ખરા? સવાલ જ નથી ઉઠતો, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કોઈ શંકાને સ્થાન નથી ને? સ્થાનિકો કહી રહ્યા છે કે અહીંયા વોર્ડ 17માં જે પેનલ ભારતીય જનતા પાર્ટીની 2015માં જીતી ચૂકી હતી અનેક કામ કર્યા છે, જો કે હજુ પણ કેટલાક કામ બાકી છે, પરંતુ વિશ્વાસ એ રાખી રહ્યા છે કે આ પેનલ ફરીથી આવશે તો તેમના વિકાસના કામો પણ વધુ આગળ વધી શકે છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા। વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે ચૂંટણી અને હાલ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચી અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા। અતુલ ગામેચી PPE કીટ પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા। તેમણે કહ્યું, નોટાનો પ્રચાર નથી થયો એટલે નોટાને કોરોના થયો। નોટાના પ્રચારની માંગ સાથે PPE કીટ પહેરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। વર્ષ 2015ની કોર્પોરેશનની ચૂંટણીમાં વડોદરામાં 12,554 લોકોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દર્શક મિત્રો, તમે વોટ કરવા જાઓ છો, કોઈ ઉમેદવાર તમને પસંદ નથી તો તમે નોટાનું બટન પણ દબાવી શકો છો। અને વડોદરાની અંદર સામાજિક કાર્યકર્તા છે, આપ જોઈ શકો છો અહીંયા વડોદરા શહેરમાં ગલીએ ગલીએ ફરી રહ્યા છે અને લોકોને મેસેજ આપી રહ્યા છે કે જો તમારા નેતાઓ તમારું કામ નથી કરતા, તમારી પાસે ઓપ્શન પણ છે, તમે નોટાનું બટન દબાવી શકો છો। અનોખી રીતે અહીંયા આપ જોઈ શકો છો કે અતુલ ગામેચી કલેક્ટર કચેરી પહોંચ્યા છે, PPE કીટ પહેરી છે, કોરોના સંક્રમણને લઈને ચિંતિત છે અને અનોખો મેસેજ આપવા જઈ રહ્યા છે। અતુલભાઈ સાથે વાત કરીએ, કેવી રીતે વિચાર આવ્યો, શું મેસેજ છે?
ભારતમાં ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે નોટા એટલે કે નન ઓફ ધી અભાવનો પ્રચાર પ્રસાર થતો નથી. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની, નગરપાલિકાની, મહાનગરપાલિકા સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી છે ત્યારે વડોદરા શહેરમાં નોટાનો પ્રચાર પ્રસાર મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કરવાનો છે, પરંતુ કરતા નથી. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ઈવીએમ મશીનમાં છેલ્લું બટન આપ્યું છે. કોઈ પણ ઉમેદવાર પસંદ ના હોય તો નોટાનું બટન દબાવીને તમે મતદાન કરી શકો છો. એનો પ્રચાર પ્રસાર આજે વડોદરા શહેરમાં અમે ગલીએ ગલીએ કર્યા છે. સાથે જ મુખ્ય ચૂંટણી અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. હજુ ઘણા દિવસો બાકી છે ત્યારે નોટાનો પ્રચાર પ્રસાર કરે તેવી માંગ છે. સાથે જનતાને પણ જણાવ્યું છે કે વધુમાં વધુ મતદાન કરે ત્યારે જ સાચી લોકશાહી દેખાશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.